નમસ્કાર. આજની આપણી ઊંડાણપૂર્વક ચર્ચાનો વિષય છે વારાણસી. કાશી અને બનારસ તરીકે પણ ઓળખાય છે ખરું ને? હા, બિલકુલ. અને ઘણા લોકો એને ભારતની આધ્યાત્મિક રાજધાની પણ કહે છે. બરાબર. તો આપણી પાસે આ શહેર વિશે થોડી માહિતી અને અમુક તથ્યો છે. આપણો હેતુ એ સમજવાનો છે કે આ પ્રાચીન શહેરને શું આટલું ખાસ બનાવે છે. ચોક્કસ. શરૂઆત ક્યાંથી કરવી? એની પ્રાચીનતાથી. હા, ત્યાંથી જ કરીએ. કહેવાય છે કે આ દુનિયાના સૌથી જૂના અને અગત્યનું એ કે સતત વસવાટ ધરાવતા શહેરોમાંનું એક છે. એકદમ સાચી વાત. મને પેલું માર્ક ટ્વેનનું વાક્ય યાદ આવે છે. હા. એમણે કહ્યું હતું, બનારસ ઇતિહાસ કરતાં જૂનું છે, પરંપરા કરતાં જૂનું છે, દંતકથા કરતાં પણ જૂનું છે. અને તે બધાને ભેગા કરીએ તો તેના કરતાં બમણું જૂનું દેખાય છે. હા, આ ખરેખર એ શહેરના અસ્તિત્વની ગહનતા બતાવે છે. એટલે આ ખાલી ઉંમરની વાત નથી, પણ એક જીવંત ઇતિહાસ છે ત્યાં. બિલકુલ. આ કોઈ ખંડેર નથી, પણ ધબકતું શહેર છે. અને ભૌગોલિક રીતે જોઈએ તો ઉત્તર ભારતમાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે. અને મુખ્ય તો ગંગા નદીના કિનારે. હા, પવિત્ર ગંગા નદીના પશ્ચિમ કિનારે. નદી જ એના જીવનનું કેન્દ્ર છે. અને એના ઘાટ લગભગ 80થી વધુ ઘાટ છે. ઘાટ એટલે પેલું નદી કિનારે પગથિયા જેવું હોય. હા, જ્યાં લોકો પૂજા કરે, સ્નાન કરે અને અમુક ઘાટ અંતિમ સંસ્કાર માટે પણ વપરાય છે. એ શહેરની જીવાદોરી છે એમ કહી શકાય. અચ્છા. અને એનું ધાર્મિક મહત્વ એ તો ઘણું ઊંડું છે ને? અપાર છે. મુખ્યત્વે હિન્દુઓ માટે તો અત્યંત પવિત્ર સ્થળ છે જ, પણ સાથે સાથે બૌદ્ધ અને જૈન ધર્મ માટે પણ એનું મહત્વ છે. એવી માન્યતા છે કે ભગવાન શિવે પોતે આ શહેર વસાવ્યું હતું? હા, એવી પ્રબળ માન્યતા છે. એટલે જ હજારો લાખો શ્રદ્ધાળુઓ અહીં આવે છે, ગંગામાં સ્નાન કરીને પાપ ધોવા માટે. અને પેલી મોક્ષની વાત? હા, એ બહુ મહત્વનું છે. મોક્ષ એટલે જન્મ મરણના ફેરામાંથી મુક્તિ. એવી શ્રદ્ધા છે કે કાશીમાં જે મૃત્યુ પામે અથવા જેના અંતિમ સંસ્કાર અહીં થાય એને મોક્ષ મળે છે. એટલે જ પેલો મણિકર્ણિકા ઘાટ આટલો પ્રખ્યાત છે. બરાબર. મણિકર્ણિકા ઘાટ અને હરિશ્ચંદ્ર ઘાટ, ત્યાં ખરેખર દિવસ રાત ચિતાઓ બળતી જ રહે છે. સાંભળવામાં થોડું અજીબ લાગે, પણ ત્યાં આ સહજ હશે ખરું ને? હા, એ ત્યાંના જીવનનો એક ભાગ છે. એક તરફ જીવનની ઉજવણી, પૂજા, આરતી, બીજી તરફ મૃત્યુની વાસ્તવિકતા, અંતિમ સંસ્કાર, આ બધું એક સાથે ખુલ્લેઆમ ચાલે છે. આ જ કદાચ ત્યાંના વાતાવરણને અનોખું બનાવતું હશે. ખરેખર એક તીવ્ર અનુભવ છે એ. મંદિરમાંથી ઘંટારો સંભળાય અને મંત્રો સંભળાય, અને સાથે જ પેલી ચિતાઓ દેખાય. ભક્તિ અને વૈરાગ્ય એક સાથે. અને કાશી વિશ્વનાથ મંદિર એ તો મુખ્ય આકર્ષણ ગણાય છે. હા, ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. એટલે કે શિવના સૌથી પવિત્ર અને શક્તિશાળી સ્વરૂપો પૈકીનું એક. એ શહેરની આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર છે. ઇતિહાસની દ્રષ્ટિએ પણ તેનું મહત્વ છે. ઋગ્વેદ જેવા પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે. હા, અને બુદ્ધે એમનો પહેલો ઉપદેશ ક્યાં આપ્યો? અહીં નજીક સારનાથમાં. એટલે બૌદ્ધ ધર્મ માટે પણ આ પવિત્ર ભૂમિ છે. પણ વારાણસી એટલે ખાલી ધર્મ અને ઇતિહાસ જ નથી એમ ને? ના, બિલકુલ નહીં. એ સદીઓથી જ્ઞાનનું, સંસ્કૃતિનું, કળાનું કેન્દ્ર રહ્યું છે. પેલી બનારસી સિલ્કની સાડીઓ જુઓ. હા, એ તો ખૂબ પ્રખ્યાત છે. એની કારીગરી અદ્ભુત હોય છે. પછી સંગીત, પંડિત રવિશંકર, ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન, આ બધા દિગ્ગજો બનારસ ઘરાનાની દેન છે. અચ્છા. અને ખાવા પીવાનું? બનારસી પાન અને લસ્સી તો સાંભળ્યું છે. હા, એ પણ એની ઓળખ છે. બનારસી પાન, ઠંડી મલાઈદાર લસ્સી, ચાટ, ત્યાંની ગલીઓમાં ફરો તો આ બધી મહેક આવે. એટલે ધર્મ, ઇતિહાસ, કળા, સંગીત, સ્વાદ બધું જ છે. અને પેલી ગંગા આરતી દશાશ્વમેધ ઘાટ પર થાય છે ને? ઓહ, એ તો અદ્ભુત દ્રશ્ય હોય છે. રોજ સાંજે મોટા મોટા દીવાઓ, ધૂપ ધુમાડો, મંત્રોચ્ચાર, હજારો લોકોની ભીડ અને ગંગા પ્રત્યેની શ્રદ્ધા. વાતાવરણ જ અલગ બની જાય છે. ખાસ કરીને દેવ દિવાળી પર તો કહે છે કે લાખો દીવાઓથી ઘાટ ઝગમગી ઉઠે છે. હા, જાણે તારાઓ જમીન પર ઉતરી આવ્યા હોય. એ શહેરની સાંસ્કૃતિક જીવંતતાનું પ્રતીક છે. તહેવારો હોય કે રોજિંદી પૂજાવિધિ, એ બધું જ ત્યાં ખૂબ જીવંત છે. આથી ચાલે છે. ગંગામાં સવારે બોટિંગ કરવું, સૂર્યોદય જોવો, એ બધું કલ્પનામાં જ કેટલું સુંદર લાગે છે. એ ખરેખર યાદગાર અનુભવ છે.
ટૂંકમાં કહું તો વારાણસી ખાલી એક શહેર નથી, એ એક અનુભવ છે. ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા, જીવન મૃત્યુનું ચક્ર આ બધું જ ત્યાં અનુભવાય છે. હા, ત્યાંની સાંકડી ગલીઓમાં ફરવું, ઘાટ પર બસ એમ જ બેસી રહેવું, લોકો સાથે વાતો કરવી, એનાથી એક અલગ જ સમજ કેળવાય છે. તો આપણે જોયું કે વારાણસી એટલે કે કાશી ગંગા કિનારે વસેલું એક અત્યંત પ્રાચીન, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ શહેર છે. એની ઓળખ ખરેખર બહુસ્તરીય છે. હા, અને આ બધી ચર્ચા પછી મનમાં એક પ્રશ્ન રહી જાય છે, ખબર છે? કયો પ્રશ્ન? જે આટલું પ્રાચીન શહેર, જે અમુક અંશે મૃત્યુ અને મોક્ષ જેવી ગંભીર વિધિઓ સાથે આટલું ગાઢ રીતે જોડાયેલું છે, એ આજે પણ આટલું ઉર્જાવાન, આટલું ધબકતું, આટલું જીવંત કેવી રીતે રહી શકે છે? વિચારવા જેવી વાત છે. આ જે વિરોધાભાસ છે ને, એ જ કદાચ વારાણસીનું સાચું રહસ્ય છે. એના પર વિચારવા જેવું ખરું?